અમદાવાદમાં ટી20 વર્લ્ડ કપની ફાઇનલનો મુકાબલો યોજાવાનો છે। ફાઇનલ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે મેગા શો। અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન કરશે પરફોર્મ। 1,25,000 પ્રેક્ષકોની હાજરીમાં યોજાશે ભવ્ય ક્લોઝિંગ સેરેમની। સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે ટી20 વર્લ્ડ કપનું અમદાવાદમાં સમાપન કરવામાં આવશે। ભારત અને શ્રીલંકામાં યોજાઈ રહેલા ટી20 વિશ્વકપ તેના આખરી પડાવમાં છે। ત્યારે રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ ફાઇનલ મુકાબલો યોજાશે તે પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ક્લોઝિંગ સેરેમનીને યાદગાર બનાવવા માટે ભવ્ય તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। ફાઇનલ મેચ યોજાય તે પહેલા એક ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બોલિવૂડના પ્રખ્યાત કલાકાર અરિજીત સિંહ, આ ઉપરાંત ગુજરાતી અને પ્રખ્યાત જાણીતો ચહેરો એવા ફાલ્ગુની પાઠક, આ ઉપરાંત જે માર્ટિન સહિતના કલાકારો છે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવશે। 1.25 લાખથી વધુ પ્રેક્ષકો જ્યારે અહીંયા બેઠા હશે ત્યારે વંદે માતરમની ગૂંજ છે તે વધુ એક વખત આ સ્ટેડિયમમાં ગૂંજશે અને એક ઐતિહાસિક પળ, યાદગાર પળને બનાવવા માટે જે તૈયારીઓ છે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવી રહી છે। આ સાથે જ જે રવિવારે અમદાવાદમાં હાઈ વોલ્ટેજ ફાઇનલ યોજાય તે પહેલાં એક ભવ્ય ક્લોઝિંગ સેરેમની છે તે કરવામાં આવશે અને ભારતીય બોલિવૂડનો જાણીતો ચહેરો અરિજીત સિંહ સહિતના કલાકારો આ ક્લોઝિંગ સેરેમનીને યાદગાર બનાવશે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9।